ગાંધીનગર જિલ્લાના દહેગામના બહિયલ ગામે અગાઉ થયેલી માથાકૂટના કારણે 30 આરોપીએ જે સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું તેના ઉપર ગઈકાલે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ગાંધીનગરના પોલીસ વડા રવિ તેજા વાસમ ભાટીની સીધી સૂચના અનુસાર સમગ્ર ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હર્ષ સંઘવીએ પણ જણાવ્યું હતું કે ધાક બેસાડતી કાર્યવાહી પોલીસે કરી છે. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગર જિલ્લાના દહેગામના બહિયલ ગામે જે કાયદાને નેવે મૂકીને ઘટના ઘટવામાં પામી તેમાં સરકારે અને ખાસ કરીને પોલીસ વિભાગે ખૂબ જ અસરકારક અને કડક પગલાં લીધા છે. ગઈકાલે ગાંધીધામના પોલીસ વડા રવિ તેજા વાસમ ભટ્ટીએ અગાઉ જે પકડાયેલા આરોપી ગેરકાયદેસર અવૈધ કરીને દબાણ કર્યું હતું તેની વિગતો મેળવી તેમને નોટિસ આપી હતી. નોટિસ દરમિયાન તેઓએ આ જમીન ખાલી નહીં કરતા આખરે તમામ 30 આરોપીના જે ગેરકાયદેસર સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું તે દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને તમામ દબાણો ધ્વંસ કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને ધાક બેસાડતી કાર્યવાહી ગાંધીનગરના પોલીસ વડા રવિ તેજા વાસમ ભાટી દ્વારા કરવામાં આવી હતી. જ્યારે દબાણ દૂર કરવા માટે ટીમ આવી ત્યારે લોકોના ટોળા એકત્ર થયા હતા. તમામ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દઈ અને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી અને બહિયલ ગામે ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી હતી એમ મીડિયા સાથેની પ્રતિક્રિયામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું અને નુકસાનીની ભરપાઈ કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ હોવાનું જણાવવામાં આવ્યું હતું. પોલીસ ઉપર ગુજરાત પોલીસ મક્કમતાથી આવા સૌ દંગાઈઓની સામે કડકાઈપૂર્વક પગલાં ભરતી આવી છે અને ભરતી આવશે. આ બધા જ લોકોને આ તો માત્ર તેમના દ્વારા રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રાખેલી જગ્યાઓ ઉપર કબજાઓ નિકાલવા પણ એ લોકોની આખી ક્રિમિનલ કુંડલીની અંદર ઘૂસીને પોલીસ દ્વારા આવા લોકો બીજી વાર પથ્થર તરફ નજર ના કરે તેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમ ગાંધીનગર પોલીસે માં અંબાના ભક્તો ઉપર નવરાત્રી દરમિયાન પથ્થર મારીને આ તહેવારને આસ્થાને ઠેસ પહોંચાડવાનું જે પ્રયાસ કર્યો હતો, સૂરજની પહેલી કિરણો પહેલા ઘરના દરવાજાઓ છુપાયેલા લોકોને ઘરના દરવાજાઓ તોડીને આ બધા જ દંગાઈઓને પકડ્યા પછી કડક એક્શન લેવામાં આવ્યા અને એના પછી તેમની સંપૂર્ણ કામગીરી, તેની આવક શું છે, ક્યાંથી આવક થઈ રહી છે અને બધા જ લોકો પાસેથી આ થયેલા નુકસાનનું ભરપાઈ કરાવીને જ શાંતિ મેળવશું. આભાર.